શ્રી હરિના ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ હર. રાજા હોય કે રંક, ભગવાનને મન એક સમાન છે. અમીર ગરીબનો ભેદ ભગવાન નથી રાખતા. જે ભગવાનના ભક્તો હોય, ભગવાન સિવાય આ દુનિયામાં મન ક્યાંય ન લાગતું હોય એવા ભક્તોની ભગવાન કસોટી કરતા હોય છે. ભગવાનને કરતા હરતા સમજવા. કરતામાં તો વાંધો નથી, પણ હરતા જો ભગવાન બને ને ત્યારે ખબર પડે કે ભગવાન હરતામાં ભક્તની ક્યારે કેવી કસોટી કરે છે. સત્સંગમાં અને સત્સંગ રાખવામાં કાયર ન થવું, શૂરવીર થવું. ભગવાન પરીક્ષા કરે અને જો આ દુનિયામાંથી ગામ ગરાસ, પુત્ર પરિવાર કે પૈસા કંઈ પણ લઈ લે અને મહેનત મજૂરી કરવી પડે તોય એવો સમય ભગવાનના ભક્તનો આવે, છતાં ભગવાનની ભક્તિ સત્સંગ આશરો ન છૂટે, સદાય ભગવાનની મરજી સમજી ભક્તિ કરે એ સાચો ભગવાનનો ભક્ત છે. એ મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. એ મરને ભાંગી પડે બ્રહ્માંડ રે, વિપત પડે તો એ વણશે નહીં રે પાનબાઈ. સોય હરિજનના પરમાણ રે, એ સોય હરિજનના પરમાણ રે. આમ ભગવાનના ભક્તની ભગવાન કસોટી કરે ને તો ભલે મેરું ડગી જાય અને ભલે બ્રહ્માંડ ભાંગી પડે તો ભગવાનનો આશરો ભક્તિ શ્રદ્ધા ન છૂટે. એ ભગવાનના સાચા ભક્ત છે ને અંતે ભગવાન એને દર્શન આપી પોતાના ધામની પ્રાપ્તિ કરાવે છે. આ થઈ ગ્રસ્ત હરિભક્તની વાત. આવી જ કસોટી ત્યાગી સાધુઓની ભગવાન કરે તો એ સાધુઓનો ઠાર રહે કે ન રહે એ એક વિચાર કરવા વાળી બાબત છે. જ્યારે સાધુ થયા હોય ત્યારે સાધુના તમામ નિયમ ધર્મ ભગવાનની આજ્ઞા પાળતા હોય. કથા કીર્તન સત્સંગ જેણે દીક્ષા આપી હોય એના વચન અને આજ્ઞામાં વર્તતા હોય અને સત્સંગ સમાજમાં પણ પ્રખ્યાત થયા હોય. કથામાં પણ વક્તાપણું દિન પ્રતિદિન પાંગરતું હોય. દીક્ષા આપનારા ગુરુના ચરણમાં પડી જતા હોય, બહુ ગુણગાન ગાતા હોય અને ઘણા ભક્તો સંતોનો સાથ હોય એવા સાધુને પણ ભગવાન પરીક્ષા કરે છે. એવા મોટા કહેવાતા સાધુ મોટા વક્તા થઈ ગયા હોય, કથાઓના મોટા મોટા આયોજન કરતા હોય, હજારો ભક્તોને સાધુ કહે તેમ કરતા હોય. એવા સમયે ભગવાન આ સાધુની પરીક્ષા કરે છે. આ જગતમાં માનપાન મળવા માંડે છે. હજારો માણસો એના કહ્યામાં હોય. એ સાધુ સાચું કહે કે ખોટું કહે, પણ આ સાધુ કહે તેમ ભક્તો એના જે છે હરિભક્તો એ કરતા હોય છે. આવા સાધુઓ જગતમાં કથાના મોટા મોટા વક્તાની પ્રસિદ્ધિનું બહુમાન મળ્યું હોય ત્યારે આવા સાધુઓ આ જગતની પ્રસિદ્ધિમાં મન મોટપ અને હાર પહેરવામાં અને વાહવા થતી હોય ત્યારે પોતે પોતાની સાધુતા ભૂલી જતા જાય છે. જગતમાં કંઈક નામના મેળવવા માટે અને પોતાનો સ્વાર્થ સાધવા માટે ભક્તોને સત્સંગની આડમાં અવળું સમજાવી
પોતામાં વશ કરી લે છે. પોતાને દીક્ષા આપનારા સાધુઓનો પણ અપરાધ કરે છે અને ગુરુને પણ છોડી વાદ વિવાદો કરે છે અને પોતાનું આ અલગ મંદિર કે આ ટ્રસ્ટ બનાવી કમાણી કરવાનું સાધન બનાવી દે છે. જે ગુરુ થકી દીક્ષાને પામેલ એવા, જેના આશીર્વાદથી આ જગતમાં પ્રસિદ્ધિ મળી એવા સમર્થ ગુરુના પણ ગુરુદ્રોહી થઈ જતા હોય છે. તો આવા સાધુઓની ભગવાન પરીક્ષા લે છે. તો અમુક સાધુઓ પરીક્ષામાં નાપાસ થાય છે અને કહેવાય કે ફેલ થાય છે. પોતે પોતાની રીતે એના કહેવાતા શિષ્યોને લઈ પોતાનું અલગ મંડળ બનાવે છે અને ભગવાનને માને છે, પણ ભગવાનની આજ્ઞા, ઉપાસના, વચન બિલકુલ પાળતા નથી. આવા ભગવાનની નજરમાં નાપાસ થતા હોય છે. એ ધામના અધિકારી નથી, કારણ કે એણે ભગવાનના વચનનો દ્રોહ કર્યો છે, સિદ્ધાંત તોડ્યા છે, મનમુખી બન્યા છે અને એ ગુરુદ્રોહી થયા છે. એટલા માટે ભગવાન એની પરીક્ષા લેશે. મોટા સાધુ થયા છે એટલે એની પરીક્ષા લીધી છે કે આટલી જગતમાં પ્રસિદ્ધિ આપી છે, તો શું એ એમના ગુરુ થકી એને મળી છે, તો શું એ ગુરુને છોડી દે છે? પણ જો સ્વાર્થી સાધુ હોય ને તો એ ગુરુને પણ છોડી દે છે અને ઘણાએ છોડી પણ દીધા છે અને ઘણાએ છોડી પણ નથી દીધા અને એ ગુરુને પકડી રાખ્યા છે. એની સિદ્ધિ અને પ્રસિદ્ધિ, એનું જે આ ભગવાનની જે પ્રાર્થના, ભગવાનનો જે આશરો, એની જે ગુરુની જે આજ્ઞા, ઉપાસના, જે રીત અને સંપ્રદાયની જે મર્યાદા છે, મર્યાદાની બહાર નથી ગયા અને જે મર્યાદાની બહાર ગયા છે એ ભગવાનની સામે હારી ગયા છે. ભગવાનને એણે નાપાસ કર્યા છે. કોઈ કાળે એ અક્ષરધામમાં જશે નહીં, કારણ કે ભગવાનની મર્યાદા તોડી છે. આ જગતમાં ગમે એટલી પ્રસિદ્ધિ મળી હોય, ગમે એટલી નામના કરી હોય, ગમે એટલા વાહ કરતા હોય, ગમે એટલા હાર પહેરાવતા હોય, ગમે એટલી પહેરામણી કરતા હોય કે મોટા મોટા ઉત્સવ સમયા થતા હોય, પણ ભગવાનની આજ્ઞા તોડી છે, ભગવાનના સિદ્ધાંત તોડ્યા છે, ભગવાનની રીત મર્યાદા તોડી છે. જે ગુરુએ દીક્ષા આપી છે એ ગુરુને છોડ્યા છે, તો એ ભગવાન એની ઉપર રાજી ક્યાંથી થાય? કદાપી ન થાય. તો આ એવા સાધુઓ અને એવા ભક્તોને ધ્યાન રાખવું કે આપણે કોના થકી, કોના આશીર્વાદથી આ ભગવાનની કૃપા થઈ છે, તો એને કદી છોડાય નહીં. તો માટે એવા સાધુઓને ઓળખવા, એવા ભક્તોને ઓળખવા, સાચા સંતો ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, શ્રી હર હર મહાદેવ, શ્રી રામચંદ્ર ભગવાનની જય.